વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ નવી રીતે કુકરમાં કેક બનાવવાની રીત. તો કેક તો નાના મોટાને ખૂબ પસંદ હોય છે અને જો ઘરની કેક મળી જાય તો કાંઈ ન ઘટે અને ખાસ કરીને બાળકોને તો ખૂબ કેક પસંદ હોય છે. તો જો આપણે બહારની કેક લાવીએ એના કરતાં ઘરે સસ્તામાં કેક બની અને તૈયાર થાય છે અને એકદમ શુદ્ધતાથી કેક બની અને તૈયાર થાય છે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે કુકરમાં કેક કેવી રીતે બનાવી તેની રીત. તો કેક બનાવવા માટે અહીંયા મેં લીધી છે નોર્મલ સૂજી. તો સૂજી જો દાણેદાર હોય કે ઓછી દાણેદાર હોય તેને આપણે ક્રશ તો અવશ્ય કરવાની. તો હવે આપણે સૂજીને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો હવે આ સૂજીને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખીશું. તો હવે આપણે જોઈ લઈશું. તો જો આપણે સૂજીને આ રીતે ગ્રાઇન્ડ કરવાની છે. જુઓ તમને એક પણ દાણો નહીં દેખાતો હોય. તો હવે આપણે લઈ લઈશું બાઉલ. તેની અંદર આપણે ગ્રાઇન્ડ કરેલી સૂજી એડ કરી દઈશું. તો સૂજી એડ કર્યા બાદ આપણે લઈ લઈશું 1 પાઉચ મિલ્ક પાવડર. અહીંયા મેં 10 રૂપિયાવાળું મિલ્ક પાવડરનું પેકેટ લીધું છે. મિલ્ક પાવડરને આપણે એડ કરી દઈશું. તો મિલ્ક પાવડર એડ કરવાથી કેક એકદમ સરસ જાળીદાર બને છે અને ખાવામાં સોફ્ટ બને છે અને આપણને ક્રીમી લાગે છે. તો મિલ્ક પાવડર એડ કર્યા બાદ આપણે લઈ લઈશું 1 કપ દૂધ. દૂધ અત્યારે મેં પૂરો કપ નથી લીધો. જુઓ તમે જોઈ શકો છો પોણો કપ છે. તો આપણે દૂધ વધારે ઠંડુ પણ નથી લેવાનું, નોર્મલ લેવાનું છે. તો પહેલાં આપણે થોડું દૂધ એડ કરી દેવાનું અને હેન્ડ મિક્સરથી આપણે સરસ રીતે મિક્સ કરતા જવાનું. આ રીતે એક પણ ગોળી ન રહે તે રીતે આપણે મિક્સ કરવાનું છે. થોડું ક્રીમી અને ફ્લફી થાય ને ત્યાં સુધી આપણે આને 3 થી 4 મિનિટ સુધી આમ જ ફેટી લેવાનું છે અને મોઢામાં મેકતા જ પીગળી જાય એવી કેક બને. જો આ રીતે ફ્લફી થવા લાગ્યું છે. જુઓ તમે જોઈ શકો છો. તો જુઓ અહીંયા આપણે એકદમ ક્રીમી અને ફ્લફી એવું મિક્સ કરી દીધું છે. જુઓ તમે જોઈ શકો છો. આ રીતનું રિબન પડતું રાખવાનું છે આપણે અત્યારે. તો આની અંદર આપણે થોડું દૂધ એડ કરી અને પોણો કપ જેટલું દૂધ લીધું હતું તે આપણે એડ કરી દીધું છે. તો હવે આપણે સૂજી અને મિલ્ક પાવડરને મિક્સ કરી અને ત્યારબાદ આપણે 15 મિનિટ સુધી આને રેસ્ટ થવા માટે રાખી દઈશું જેથી સરસ રીતે ફૂલી જાય. તો 15 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જો અહીંયા આપણી સૂજી સરસ ફૂલી ગઈ છે આ રીતે. તો હવે આની અંદર આપણે બીજી સામગ્રી ઉમેરીશું. તો અહીંયા મેં લીધો છે અડધો કપ મેંદાનો લોટ. તો મેંદાનો લોટ આપણે અડધો કપ એડ કરી દઈશું. તો આપણે જે કપથી મેંદાનો લોટ લીધો હતો તે જ કપથી આપણે લઈ લઈશું સુગર, મતલબ ખાંડનો પાવડર. જો તમને વધારે સુગર પસંદ ન હોય તો તમે ખાંડની જગ્યાએ ખાંગડા સાકરનો પાવડર પણ લઈ શકો છો. તો હવે આ ખાંડનો પાવડર આપણે એડ કરી દઈશું. તો ત્યારબાદ આપણે લઈ લઈશું ફ્લેવર માટે વેનીલા એસેન્સ. આપણે અડધી ચમચી જેટલું એડ કરવાનું છે વેનીલા એસેન્સ. આનાથી કેકમાં ફ્લેવર બહુ સરસ આવે છે. તો હવે આવશે તેલ. તો તેલ અત્યારે મેં સનફ્લાવર લીધું છે અને તેલ 1/3 કપ લીધો છે. તો કેકની અંદર તમારે સરસો કે બીજું અન્ય તેલ ન એડ કરવું. આની અંદર સનફ્લાવર જ તેલ એડ કરવાનું જેથી સ્મેલ સારી આવે. ફરીથી એકવાર મિક્સ કરી દઈશું સરસ રીતે. તો અહીંયા મને હજુ બેટર થોડું ડ્રાય લાગે છે એટલે આની અંદર આપણે ફરીથી 2 ચમચી જેટલું દૂધ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખીશું તે હું તમને આગળ બતાવીશ. તો જો આ રીતનું આપણે બેટર રાખવાનું છે કેક માટેનું. જો આ રીતનું રિબન પડતું રાખીશું. તો કેક માટેનું બેટર જેટલું ફેટેલું હશે ને એટલી જ કેક ખાવાની મજા પડશે અને દેખાવમાં પણ બહુ સરસ બનશે. તો આ રીતનું બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે લઈ લઈશું 5 ચમચી મીઠું. આપણે ફક્ત 5 ચમચી મીઠું લેવાનું છે. જુઓ તમે જોઈ શકો છો. તો અત્યારે મેં સિંધો મીઠું લીધું છે કારણ કે અમે સિંધો મીઠું ખાઈએ છીએ. તમે જે મીઠું ખાતા હોય તે તમે લઈ શકો છો. તો મીઠું એડ કર્યા બાદ આપણે લઈ લઈશું બેકિંગ પાવડર. તો બેકિંગ પાવડર આપણે 1 ચમચી લેવાનો છે. જુઓ આખી ભરેલી ચમચી છે. તો બેકિંગ પાવડર એડ કર્યા બાદ આપણે લઈ લેવાનો છે 5 ચમચી બેકિંગ સોડા. જો બેકિંગ સોડા આપણે વધારે નથી લેવાનો. જેટલું મીઠું લીધું છે એટલો જ આપણે બેકિંગ સોડા લેવાનો છે. જુઓ તમે જોઈ શકો છો. જ્યારે તમારે કેકને કૂક થવા માટે રાખવાની હોય ત્યારે જ તમારે બેકિંગ સોડા એડ કરવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે આની અંદર બેકિંગ સોડા એડ કરી દઈશું. તો સોડાને એક્ટિવ કરવા માટે આપણે થોડું દૂધ એડ કરી દઈશું. ફરીથી આપણે મિક્સ કરી દઈશું. તો જુઓ કેક માટેનું કેટલું સરસ બેટર તૈયાર થઈ ગયું છે. એકદમ વ્હાઈટ અને ક્રીમી. તો અહીંયા આપણું કેક બનાવવા માટેનું પરફેક્ટ બેટર થઈ ગયું છે તૈયાર.
તો હવે લાસ્ટમાં લઈ લઈશું આપણે રંગબેરંગી તૂટી ફૂટી. તો જો અહીંયા અમે લીલી, પીળી અને લાલ ત્રણેય કલરની તૂટી ફૂટી લીધી છે. તો આ ત્રણેય કલરની જો તૂટી ફૂટી હોય ને તો બહુ સરસ દેખાવ હોય કેકમાં. તો પહેલાં આપણે થોડી બેટરમાં એડ કરી દઈશું. જુઓ કેટલો સરસ દેખાવ આવે છે તૂટી ફૂટીનો. તો કેક બનાવવા માટે હવે આપણે લઈ લઈશું કેક મોલ્ડ. તો તમારી પાસે જો આ રીતનું કેક મોલ્ડ ન હોય તો તમે જે ભાતનો ડબ્બો અથવા તો કોઈ પણ ગોળ બોક્સ આવે ને તે તમે કોઈ પણ ડબ્બો લઈ શકો છો. હવે પહેલાં આપણે આ ડબ્બાને ઓઇલથી ગ્રીસ કરી નાખીશું આ રીતે, બાજુની કિનારી અને તળિયે બે જગ્યાએ. તો આ રીતે આપણે મોલ્ડને તેલથી ગ્રીસ કર્યા બાદ આપણે લઈ લઈશું બટર પેપર. તો બટર પેપર અહીંયા મોલ્ડના સાઇઝનું કટ કરી નાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું. તમારી પાસે જો બટર પેપર ન હોય તો તમે મેંદાના લોટનો પણ છંટકાવ કરી શકો છો. ફરીથી આપણે ઉપરથી તેલ ગ્રીસ કરી લઈશું. તો હવે આપણે મોલ્ડમાં કેકનું બેટર એડ કરી દઈશું. હવે આપણે કેક મોલ્ડને આ રીતે થોડું થપથપાવી દેવાનું, તો એર ભરાણ હોય તો સરખું થઈ જાય. હવે આપણે ફરીથી ગાર્નિશિંગ માટે તૂટી ફૂટી એડ કરી દઈશું ઉપરથી. તો હવે આપણે મોલ્ડને ગેસ તરફ લઈ જઈશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો આજે આપણે કેકને ઓવન વગર બનાવવાની છે કુકરમાં. તો કુકર મેં રાખી દીધું છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે અને કુકરની અંદર આપણે કોઈ પણ આ રીતનું સ્ટેન્ડ રાખી દઈશું. આની અંદર આપણે મીઠું એડ નથી કરવાનું અને સ્ટેન્ડની ઉપર આપણે કેકનું મોલ્ડ રાખી દઈશું. તો આ રીતે કુકરમાં મોલ્ડ રાખી દીધા બાદ આપણે ઢાંકી દઈશું ઢાંકણ કુકરનું. તો કુકરનું ઢાંકણ ઢાંકતા પહેલાં આપણે ઉપરની વિસલ કાઢી લઈશું અને ઢાંકણ પેક કરી દઈશું. આને આપણે 30 થી 35 મિનિટ સુધી કૂક થવા માટે રાખી દઈશું. તો આપણે 30 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. સરસ કેક બની ગઈ છે ને, પણ મને લાગે છે વચ્ચેથી હજી થોડી કાચી છે. હજુ આપણે આને 5 મિનિટ સુધી રહેવા દઈશું. તો કેકને કુલ ટોટલ 35 મિનિટ બાદ તૈયાર થઈ જશે. તો 35 મિનિટ બાદ આપણે જોઈ લઈશું કુકરનું ઢાંકણ ખોલીને. તો વાવ, જુઓ કેટલી સરસ મજાની કેક થઈ ગઈ છે તૈયાર, ફૂલેલી. તો હવે આ કેકને આપણે કુકરમાંથી બહાર લઈ લઈશું. તો હવે આ કેકને આપણે થોડી ઠંડી થવા માટે રાખી દઈશું. અહીંયા આપણી સરસ કેક ઠંડી થઈ ગઈ છે. હવે આપણે કેકને ચાકુ વડે આ રીતે રિમૂવ કરી નાખીશું. ત્યારબાદ આપણે આની ઉપર એક પ્લેટ રાખી દઈશું અને હળવા હાથે આપણે પલટાવી લઈશું આ રીતે. ને કેકનું મોડ આપણે બહાર લઈ લઈશું. વાવ, જુઓ કેટલો સરસ કેકનો કલર આવ્યો છે. હવે આપણે ફરીથી કેકને પલટાવી લઈશું. તો જુઓ બની છે ને સરસ મજાની કેક. તમને હાથમાં લઈને બતાવું કેટલી સરસ કેક બની છે અને કલર પણ કેટલો સરસ આવ્યો છે. તે 1 કપ સૂજીમાંથી 1 કિલો જેટલી કેક તૈયાર થાય છે બનીને. તો હવે આપણે તૈયાર થયેલી કેકને કટ કરી લઈશું આ રીતે. જુઓ કેટલી સરસ સોફ્ટ અને સરસ મજાની બની છે અને મોઢામાં મેકતા જ પીગળી જાય તેવી બની છે સરસ મજાની. તો તમારા બાળકોનો બર્થડે હોય ત્યારે પણ તમે આ રીતે કેક બનાવી અને આપી શકો છો. બહુ સરસ ટેસ્ટી બનશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે. તો ફ્રેન્ડ, આજની આ કેકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.